આદરણીય દિલીપ દાદા સાહેબ, દિલીપ દાદા વિશે આપ સૌ બહુ ઓછા જાણતા હશો. તેઓ મોરજર અખાડાના મહંતશ્રી છે અને મોટી વાત કે અમે જે જમાતના છીએ સાહિત્યકાર, એ અમારું જે કચ્છી કલા સાહિત્ય સંઘ છે એમના એ પ્રમુખ છે. અને વર્ષની અંદર અમે એક બે વખત દાદાના અખાડા ઉપર જરૂર ભેગા થઈએ છીએ. કારાયલ સાહેબ અને અમારી જે આખી નખત્રાણા સાઈડની જે સાહિત્યકારોની ટીમ છે એ અમે દાદાને ત્યાં જઈએ છીએ, દાદાની મહેમાનગતિ માણીએ છીએ અને દાદાનો પ્રેમ માણીએ છીએ. એમની સાથે સાથે આપ સૌ જે નરા હાજીપીર લુણાના સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના સરપંચશ્રીઓ, ગોરેવાલીના ભૂતપૂર્વ સરપંચશ્રી તથા આગેવાનો આપ સૌ જે આવ્યા છો, આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. દાદા કવિ કહેતા કે ખણીને બધીને ખણીજી નથી વે જરૂરત, બધીને ખણીજી નથી વે જરૂરત, તલબગાર વેસે તો તણીને અચેતા. અહીં અसांजी आमंत्रण के मान आया आजो आभार. भले आया भला पेरी जानी शाल जियो, सिंधी में हिकिड़ो शेर आहे दादा. भले आया भला पेरी जानी शाल जियो, अहिड़ा पेर प्रीत जा ॾियाणी शाल ॾियो. ले ऐं असांजे हिन कार्यक्रम खे वधाया ऐं असांजे कार्यक्रम जी शोभा આપે વધાવી છે. આપનો અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. મિત્રો, મને કહેવામાં આવ્યું હતું કે યુવાઓને થોડું સંબોધન કરવા માટે કહેવામાં આવ્યું હતું. ભારતની અંદર 25-30% યુવા શક્તિ છે અને ભારત વિશ્વની અંદર એક એવો પ્રદેશ છે, એવો દેશ છે, એવો ખંડ છે કે જ્યાં યુવાઓની શક્તિ બીજા દિશાઓ કરતાં વધારે છે. યુવાનીની વાત કરીએ તો કારણ કે યુવાનની અંદર જે શક્તિ છે, યુવાની જે કાળ છે એ સુવર્ણ કાળ હોય છે. જેમાં અત્યારે આપણે જાણીએ છીએ કે વસંત ઋતુ ચાલે છે. વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. તેવી જ રીતે યુવાની જે છે એ જે જીવનકાળનો જે છે એ સુવર્ણ કાળ છે. આપ સૌ યુવા મિત્રો અહીંયા એકત્ર થયા છો અને જુદી જુદી રમતોમાં પોતાનું કૌવત, પોતાની શક્તિ, પોતાની તાકાત, પોતાનું કૌશલ્ય બતાવશો. એ તમારા માટે, અમારા માટે, વિસ્તાર માટે એક નવી પહેલ છે, નવું નજરાણું છે. 1893ની અંદર આપણા સ્વામી વિવેકાનંદજીએ ઠેઠ શિકાગોની અંદર જઈને જે સંબોધન આપ્યું હતું, સ્વામી વિવેકાનંદજીને આપણે યુવા શક્તિનો એક પ્રતીક માનીએ છીએ. અને એ જમાનાની અંદર વિચાર કરો કે આજથી 125-150 વર્ષ પહેલાં જેમણે જે ભારતનું એક ડંકો વગાડ્યો અને એમણે જે પ્રવચન આપ્યું, ત્યાંથી આપણે એમના જે જન્મદિવસ છે એને આપણે યુવા વર્ષ, રાષ્ટ્રીય યુવા વર્ષ તરીકે ઉજવીએ છીએ. કહેવાનો મતલબ કે યુવાની કાળ જે છે એ સુવર્ણ કાળ હોય છે. અલ્લામા ઇકબાલને આપ સૌ જાણો છો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા. કારણ કે કવિઓ જે છે એ પોતાની જે રચનાઓ કરે છે, પોતાની જે વાણી પીરસે છે, એ ક્યારેક ક્યારેક એવી રચનાઓ આવી જાય છે કે જે અમર હોય છે. દાખલા તરીકે આપણે ટેગોર સાહેબનું જનગણમન વાંચીએ કે ગાઈએ, એ આપણે વિવિધ આપણે જે રાષ્ટ્રીય પર્વો હોય છે એના ઉપર આપણે એનું ગાન તો કરીએ જ છીએ. એ સિવાય વંદે માતરમ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીનું, એવી રીતે આપણે મેઘાણી સાહેબનું રાજ મને લાગ્યો કસુંબીનો રંગ, એવી જ રીતે શાહ લતીફ, શેક્સપિયર, દુનિયાની અંદર જે મોટી મોટી હસ્તીઓ થઈ ગઈ છે, લેખકોની એક આખી જમાત થઈ ગઈ છે. તો એ પોતાની કાલ જેવી કૃતિઓના કારણે એ લોકો આજે પણ અમર છે. આજે પણ આપણે એ લોકોને યાદ કરીએ છીએ. ઇકબાલ પણ એમાંના એક હતા. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા, હમ બુલબુલે હૈ ઇસકી યે ગુલસિતા અમારા. દરેક કવિની, દરેક લેખકની, દરેક સાહિત્યકારની પોતાની એક લખવાની શૈલી હોય છે, પોતાનો એક મકસદ હોય છે. ઇકબાલે જે લખ્યું એ ખાસ કરીને યુવાઓ માટે લખ્યું. ઇકબાલનો એક 1932ની અંદર
જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સભા મળી ત્યારે ઇકબાલે એક યુવાઓ માટે એક નઝમ લખી હતી કે જેના શરૂઆતના શબ્દો છે, उकाबी रूह जब बेदार होती है जवानों में, उकाबी रूह जब बेदार होती है जवानों में, तो उसको मंजिल नजर आती है आसमानों में. આ જે છે એ યુવાનીનું જે છે લક્ષ્ય હોય છે. અને એ જ નઝમની અંદર એક એવી પંક્તિ છે કે નહીં નશે મન તેરા કસરે સુલ્તાની કે ગુંબદ પર, नहीं नशे मन तेरा कसरे सुल्तानी के गुंबद पर, तू शाहीन है पहाड़ों पे बसेरा कर. આ પંક્તિની અંદર ઇકબાલે યુવાનને એક ગરુડ, એક બાજની ઉપમા આપી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાજ એક અલભ્ય પ્રકારનું અને પોતાની એક ખાસિયત ધરાવતું એક પક્ષી છે. એ પોતાનો શિકાર કરીને ખાય છે અને એની જે ઉડાન હોય છે એ હંમેશા આકાશ ઉપર હોય છે અને એનું જે રહેઠાણ હોય છે એ હંમેશા હિમાલયની કંદરાઓ, હિમાલયના ડુંગરો કે એવી ઊંચી ઊંચી જગ્યાઓ પર રહે છે. અને એની જે નજર હોય છે એ બહુ લાંબી નજર હોય છે. એ પોતાનું જે લક્ષ્ય હોય છે એને દૂરથી જોઈ શકે છે. તો ઇકબાલે પણ યુવાઓને એવી જ રીતે કહ્યું છે કે તમે યુવાઓ છો અને એક બાજની રૂપ, એક બાજના પ્રકારની જો જીવન છે એ આપણે ગાળવું જોઈએ, આપણે એ જીવન જીવવું જોઈએ. અને હંમેશા પોતાના લક્ષ્યને સામે રાખીને એને પ્રાપ્ત કરવા માટે ગમે તે થાય તે કરવાનું. દરેક માણસનું, દરેક વ્યક્તિનું લક્ષ્ય જુદું હોઈ શકે. દાખલા તરીકે કોઈ લેખકનો લક્ષ્ય એવું હોય કે એક સારી એવી કૃતિ હું લખી લઉં જે અમર થઈ જાય. અને એક રાજકીય વ્યક્તિનું લક્ષ્ય બીજા પ્રકારનું હોય, એક ખેડૂતનું લક્ષ્ય બીજા પ્રકારનું હોય. પરંતુ કહેવાનો મતલબ એ કે દુનિયાની અંદર જેટલા આપણે છીએ સૌએ પોતપોતાના લક્ષ્યને અડીને આપણે ચાલતા હોઈએ છીએ. અને એ લક્ષ્ય જે છે આપણે એ જે ગ્રહણ કરીએ છીએ એ અંતે આપણે ભારતને આપણે મજબૂત કરતા હોઈએ છીએ. દરેક વ્યક્તિ પોતાના હિસ્સા પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે જો પોતાનું હક અદા કરે, પોતાનું વ્યક્તિત્વ, પોતાની કુવત, પોતાની તાકાત દેખાડે તો આ ભારત જે છે એ ચોક્કસ મજબૂત છે અને એનાથી પણ વધારે મજબૂત થઈ શકે છે. શાહ લતીફની આપણે વાત કરીએ તો શાહ લતીફની જે શાયરી છે એની અંદર પણ એમના જે પાત્રો છે, ખાસ કરીને જે સ્ત્રી પાત્રો છે જેને આપણે હિરોઈન્સ કહીએ છીએ, એમના પાત્રોમાં પણ બધી સંઘર્ષની જ વાત છે. કારણ કે એક સ્ત્રી, દાખલા કે સસી, મુમલ કે અન્ય જે સ્ત્રી પાત્રો છે એમની તમે કવિતા વાંચશો તો એની અંદર પણ સંઘર્ષ હોય છે. દાખલા તરીકે આપણે મારવીની વાત કરીએ. મારવી કહે છે કે વાજાય વતન કે જો હે તુમ યાસ, ગોર મુઈજી સુમરા કજ પવારન પાસ, ડિજ ડાડાણે ડિહજી વલડિયનમાં વાસ, મુયાઈ જિયાસ જો મળવને મળી રખે. મારવીનું જે લક્ષ્ય હતું એ જ્યારે કોર્ટમાં કેદ થઈ જાય છે ત્યારે એનું લક્ષ્ય એવું હોય છે કે હું ગમે રીતે કરીને મારા વતન મલીર પહોંચું, મારું સત્વ, મારું શીલ, મારી ઇજ્જત એ અકબંધ રાખીને હું મારવાડા એટલે કે મારા મલીર પાસે પહોંચું, એ એમનું લક્ષ્ય છે. આજની જુદી જુદી રમતો આપ સૌ જે રમશો એમાં સૌનું એક લક્ષ્ય હશે કે જીત. અને જીત બધાની હોતી નથી, કોઈને હારવું પણ પડે છે અને હાર હોય છે, હારની સાથે જીત પણ હોય છે. તો આપ જ્યારે અહીંયા બધા ઉપસ્થિત થયા છો, ખાસ કરીને યુવા દોસ્તો, ત્યારે આપ સૌને અમે આ મંચ ઉપરથી, આ જગ્યા ઉપરથી આપને શુભકામનાઓ આપીએ છીએ. અને દાદા તેમજ આપ સૌ જે મંચસ્થ મહેમાનો છે એ પોતાનો સમય કાઢીને આવ્યા છે, એમને આપણો હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ. ખાસ કરીને દાદાને હજી બીજા પ્રોગ્રામમાં
જવાનું છે, તે છતાં તેઓ અહીંયા આવ્યા છે અને આપણા પ્રોગ્રામની જે શોભા વધારી છે. આપણે ચોક્કસ એમના આશીર્વચનો પણ સાંભળશું અને દાદાનો તેમજ આપ સૌનો તેમજ યુવાઓ જે અહીંયા આ પ્રોગ્રામમાં ભાગ લેવા આવ્યા છે તેઓનું તેમજ આયોજકોનું, યાકુબભાઈ તેમજ અયુબભાઈ, આટલું સુંદર એકદમ સરહદ ઉપર આપણે અત્યારે બેઠા છીએ. આના પછી કોઈ ગામડું નથી, એવા સરહદી વિસ્તારમાં, એવા રિમોટ એરિયામાં, એવા દુર્ગમ વિસ્તારમાં આ રીતનું જે ખેલ મહાકુંભ જે યોજાયો છે એ અતિ સરાહનીય વાત છે. કારણ કે આના દ્વારા જે યુવાઓની અંદર જે છુપાયેલી શક્તિઓ છે એ બહાર આવશે અને યુવાઓને પોતાની ઓળખ ઊભી કરવાનો એક મોકો મળશે. કારણ કે આવા નાના નાના જે મોકાઓ છે એ જ્યારે આપણે જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ, જેમ જેમ સમય વીતતો જાય છે, તેમ આવા પ્રસંગો આપણી ઓળખ બનતા જાય છે અને અંતે આપણે કોઈ એક ઓળખ આપણી ઊભી કરી શકીએ છીએ. એ આવા પ્રોગ્રામો થકી થાય છે. કારણ કે પહેલાં નાના લેવલે થાય અને પછી જેમ જેમ આપણું સ્તર વધે તેમ તેમ આપણી ઓળખ પણ મજબૂત થતી જાય છે. હું ફરી આયોજક મિત્રોનું તથા આપ સૌ યુવાઓનો આ મંચ ઉપરથી આભાર માનું છું અને આપે મને સહન કર્યા, સાંભળ્યા એ બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.